સમાચારો તરફ આગળ વાત કરીએ। અમદાવાદના સોલા વિસ્તારમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા અને જે અલગ અલગ વિકાસના કામો થયા છે અને જે તકલીફો લોકોને પડી રહી છે તે જાણવા માટે મુખ્યમંત્રીએ લોકો સાથે ચર્ચા કરી હતી અને લોકોએ એ કહ્યું પણ હતું કે કયા કયા મુદ્દે તેમને કનડગત થઈ રહી છે, પરેશાની થઈ રહી છે। રોડ રસ્તાની પણ વાત તેમણે કરી, ગટરને લઈને, પાણીને લઈને પણ વ્યવસ્થા કરવા માટેની વાત તેમણે કરી હતી। એ ખૂબ જ સારી રીતે પ્રવૃત્તિ કરે છે અને એમને અમે રજૂઆત કરી, સારી રીતે જવાબ આપ્યો અમને અને અમારા જે રજૂઆત હતી એ દબાણ મુદ્દતે હતી અને બહુ સારી રીતે જવાબ આપ્યો અને જલ્દી ઉકેલ કરવાનો તાત્કાલિક ધોરણે ઉકેલ કરવાનું એમને કીધું અને બહુ સરસ એમનું રજૂઆત હતી અને જવાબ બી સરસ રીતે આપ્યો। અમારી સોસાયટીની જે પણ નાના પણ જે પ્રોબ્લેમ હતા એ એમણે બહુ સારી રીતે સાંભળ્યા અને એમને બહુ સરસ પોઝિટિવ રિપ્લાય આપ્યો કે તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું અને આ રીતનો પ્રોગ્રામ ખરેખર બહુ મજા આવી। અને ભવિષ્યમાં અમે રજૂઆત કરી કે સોલા ભાગવત મંદિરથી લઈને નીલગિરી સર્કલ સુધી જે રોડ છે એમાં ચાલવા માટેની જગ્યા નથી, તો બંને બાજુ મહેંદી ઉગાડેલી છે પણ ચાલવાની કોઈ જગ્યા ન હોવાથી રોડ ઉપર ચાલવું પડે છે રહીશોને, તો એનાથી એક્સિડન્ટનો ભય રહે છે। અમારી રજૂઆત એટલી છે કે અમારા એરિયામાં અમારી આગળ પાણી જે ભરાઈ રહે છે તો સાહેબને કહેવું કે મ્યુનિસિપાલિટીને કહી અને ત્યાંના રસ્તા સુધારાવે, કારણ કે પાણી ઘૂંટણ સમા આવી જાય છે તો વ્હીકલ લઈને બહુ ફાવતું નથી। પિકઅપ કરવા વાન ને બધું આવે છે એને બહુ તકલીફ પડે છે। સોસાયટીમાં ઘણા જે મંદિર છે દર્શન કરવા જાય છે તેમને પણ બહુ તકલીફ પડે છે। અમદાવાદમાં ખરાબમાં ખરાબ રોડ તો સાયન્સ સિટીના છે। તમે અમુક ગલીઓમાં ફરો તો રોડ એવા બનાવે છે ને કે વરસાદનું પાણી વરસાદ બંધ થઈ ગયા પછી પણ 6 કલાક સુધી વરસાદનું પાણી એમની એમ રહે છે। એટલે રોડ માટે મેં એમને વાત કરી અને મારી દરેક માગણીઓ એ લોકો સ્વીકાર કરે છે। મારી આજે હું સામાજિક કાર્યકર્તા છું એટલે મારા કામ થાય છે। એટલે બીજી વાત મેં એમને એમ કરી કે એક કોર્પોરેશનમાં એક ખાડા મુક્ત વિભાગ જે બનાવો। આ એક રજૂઆત કરી છે કે અમારે થોડા નર્મદાનું પાણી ફ્લો ઓછું આવે છે અને પાછળ ઓળાનો પ્લોટ છે એમાં અવાવરૂ જગ્યા એમાં ઘાસચારો ઉગે છે અને ગુજરાત સ્ટેટ એકેડેમીની સામે એક 2 સ્પીડ બ્રેકર મૂકવા માટેની